રાજકોટમાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। વોર્ડ નંબર 13 માં આવેલા આંબેડકર નગરની મહિલાઓમાં રોષ છે। સફાઈ અને સમારકામના નામે પાણી કાપ ચીકવવામાં આવ્યું છે। મહિલાઓએ થાળી વગાડી વિરોધ વ્યક્ત કર્યો છે। નિયમિત પાણી આપવાની સ્થાનિકોએ માંગ પણ કરી છે। રાજકોટમાં ઉનાળો શરૂ અને પાણીનો કકળાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે। રાજકોટમાં પાણીનો કકળાટ આપ જોઈ રહ્યા છો। મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે, અલ્લાહ બોલ કર્યો છે। જનતા પરેશાન, પાણી આપો સરકાર, કોર્પોરેશન સામે અલ્લાહ બોલ। પાણી માટે મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે। ઓકે હાલો ફોડો જ્યારે આ કાપની જરૂર હોય આપણે કે ટાંકો સાફ કરવાનો થતો હોય અથવા રિપેરિંગ કંઈ કામ કરવાનું થતું હોય ત્યારે આ કાપ રાખે એ પહેલાં છાપાની અંદર આપણે જાહેરાત આપતા હોઈએ છીએ કે જેથી કરીને પાણીની આજે આ તારીખે પાણી બંધ રહેવાનું છે એની લોકોને જાણકારી થાય અને એ પાણીનો સંગ્રહ પણ કરી શકે અને વિવેકપૂર્ણ પાણી પણ વાપરી શકે। અને અગાઉથી છાપાની અંદર આ બાબતની કે મંગળવારે પાણી કાપ રહેશે એની જાહેરાત પણ આપેલી હતી। તો આના માટે થઈને એક હું નાગરિકને પણ એક અપીલ કરું છું કે કોઈ પણ સમય જ્યારે ખરાબ હોય ત્યારે જો સાથ અને સહકાર મળે તો આ સમય પણ ટૂંક સમય છે એ આ સમય પણ પસાર થઈ જતો હોય છે। ઓકે હાલો